કેમ છો? ફરીથી એકવાર મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું આવેલો છું ઉમરસાડી નાની માછીવાડ બીચ ઉપર. અહીંયા જે બ્રિજ છે તે ખૂબ જ ફેમસ બન્યો છે અત્યારે, તે તમને હું અત્યારે બતાવું. ના આ બીચ પર હવે ધીરે ધીરે ઘણા લોકોને આવવા જવાનું થઈ ગયું છે. તમે અત્યારે અહીંયા પબ્લિક જોઈ શકો છો, કેટલી બધી પબ્લિક અહીંયા આવેલી છે. તે આજે રવિવાર છે પણ હવે રોજ જ સાંજના સમયે આટલી બધી પબ્લિક અહીંયા તમને જોવા મળી રહેશે. તો આજે હું તૈયાર થઈને નીકળી ગયો વલસાડ જિલ્લામાં આવેલા પારડી તાલુકાના ઉમરસાડી બીચ ઉપર જવા માટે. અને આજનું વાતાવરણ તો તમે જુઓ, લાગે છે ને એક નંબર. જુઓ આજે વાદળ પણ કેટલા મસ્ત થઈ રહેલા છે. અને થોડી જ વારમાં હું હવે ઉમરસાડી માછીવાડમાં પણ પહોંચી જઈશ. દરિયા કિનારે જતા પહેલાં આ જગ્યા આવે છે. આ જગ્યા તમને કેવી લાગી એ કમેન્ટ કરજો. મને તો આ જગ્યા ખૂબ જ ગમે છે. આજનું વાતાવરણ જેટલું મસ્ત હતું ને, આજનું વાતાવરણ જોઈને જ મેં ફરવા જવાનો પણ આજે પ્લાન બનાવ્યો હતો. અને અહીંયા ઘણી બધી બાઇકો અને કારો પાર્કિંગ કરવામાં આવેલી છે. એના પછી અંદાજો લાગી ગયો છે કે આજે ખૂબ સારી એવી પબ્લિક અહીંયા આવેલી છે. ને આજે રવિવાર પણ છે એટલે પછી હું બ્રિજ તરફ ચાલવા લાગ્યો. અને મને એવું લાગે છે કે આજે રવિવાર છે એટલે બ્રિજ ઉપર ભીડ તો આપણને જોવા મળશે જ. જોઈએ અગાડી જઈને જોઈએ ભીડ કેટલી જોવા મળે આપણને. એમ તો ઘણા લોકો અમને આ બાજુ આવતા અને જતા પણ દેખાય છે, પણ થોડા અગાડી જાય પછી જ ખબર પડશે કે આજે અહીંયા કેટલા લોકો આવેલા છે તે. એમ તો ઓછી જ પબ્લિક લાગી રહી છે, પણ હવે અગાડી જાય પછી જ ખબર પડશે કે કેટલી પબ્લિક છે તે. અમે જેવા બ્રિજના મેઇન ભાગ ઉપર પહોંચ્યા ને ત્યાં તો એટલી બધી અમને ભીડ જોવા મળી ને કે તમે વાત ના પૂછો. એ તમે જાતે પણ જોઈ શકો છો કે અહીંયા ફોટા પાડવાના પણ બહુ મુશ્કેલ છે, કારણ કે લોકોની અવર જવર જ એટલી ઘણી છે કે અહીંયા ઊભી રહીને અમે શાંતિથી ફોટા પણ નથી પાડી શકતા. એટલું હું તમને કહી શકું છું. ને અહીંયાથી જે નજારા દેખાય છે તે ખૂબ જ સારા પણ દેખાય છે, એ તમે જોઈ શકો છો. આજે વાદળ પણ એટલા મસ્ત નીકળેલા છે ને કે શું કહું, નજારા પણ જોવાના ખૂબ જ ગમે એવા વાદળ નીકળેલા છે આજે. હું જ્યારે અહીંયા પહેલી વાર આવ્યો હતો ત્યારે એટલી બધી પબ્લિક નથી આવતી હતી, પણ અત્યારે તો અહીંયા એટલી બધી પબ્લિક આવે છે કે શું વાત કરું. હું પહેલી વાર અહીંયા ક્યારે આવ્યો હતો કે જ્યારે આ બ્રિજ બન્યો હતો ને ત્યારે જ આવ્યો હતો. ને હવે ઘણો સમય થઈ ગયો છે ને અહીંયા આવ્યો છે ને અહીંયા જોયું છે તો એટલી બધી પબ્લિક આવે છે અહીંયા કે એવી તો મેં કલ્પના પણ નથી કરેલી હતી. અને શરૂઆતમાં આ બ્રિજ કેવો હતો તે જોવા માંગતા હોય તો તે પણ બ્લોગ મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે. તે તમે જઈને જોઈ શકો છો કે ત્યારે કેવું હતું અને અત્યારે કેવું છે. ને અત્યારે અહીં કેવી પબ્લિક આવે છે અને ત્યારે કેવી પબ્લિક હતી તે તમે મારા બ્લોગમાં જઈને જોઈ શકો છો. જે મારો જૂનો બ્લોગ છે તેમાં આ જ યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે. તે પણ બ્રિજની દરિયાની સાઈડ આવતા તો એટલો સુંદર નજારો જોવા મળ્યો કે શું કહું. તમે જોઈ શકો છો કે અહીંયાથી કેટલું મસ્ત લાગે છે બધું જોવાનું. વાદળો આપણી નજર સમક્ષ છે. આજે વાતાવરણ એટલું મસ્ત છે કે શું કહું. અને અહીંયાથી પણ નજારો પણ તમે જુઓ કેટલો સુંદર લાગે છે. એટલે આપણે કોઈ સ્વર્ગમાં પહોંચી ગયા હોય ને એવું લાગે છે અહીંયાથી તો. અત્યારે હું જ્યારે અહીંયા આવ્યો હતો ને ત્યારે અહીંયા કોઈ સ્ટોલ ને એવી નથી હતી, પણ અત્યારે અહીંયા ઘણી બધી સ્ટોલો પણ આવી ગઈ છે અને બાળકોને રમવા માટેની વસ્તુઓ પણ આવી ગઈ છે. આજે તો રવિવાર એટલે ખૂબ સારી પબ્લિક અહીંયા અમને જોવા મળી અને બધી પબ્લિક એન્જોય કરતી જ જોવા મળી અમને. અને અહીંયા એક વસ્તુ મેં નોટિસ કર્યું છે કે આ દરિયા કિનારો ખૂબ જ સાફ અને સુંદર મને લાગે છે. એ તમે જોઈ શકો છો કે અહીંયા આસપાસ એટલો બધો આપણને કચરો દેખાતો નથી અને આ દરિયા કિનારો ખૂબ જ સાફ છે. મને એવું લાગે છે મારી રીતે. દરિયાની સાઈડથી બ્રિજ કેવો દેખાય છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. ઘણા લોકો અમને ફૂટબોલ રમતા પણ જોવા મળ્યા અહીંયા. અને આ જગ્યા પણ એટલી પરફેક્ટ છે કે ફૂટબોલ રમવા માટે અહીંયા મજા આવે એવી આ જગ્યા છે. અહીંયા ઘણા લોકો ફૂટબોલ રમે છે તમે જોઈ શકો છો. અને અહીંયા ખૂબ મજા કરે છે એવું લાગે છે ફૂટબોલ રમીને. એક તો સમય પણ એવો કે સાંજનો સમય અને ઠંડો પવન દરિયા કિનારેથી આવે અને એ સમયે આપણને ફૂટબોલ રમવાની મજા અહીંયા ખરેખર આવી જાય એવું મને પણ લાગે છે. હું જ્યારે આ બ્રિજ બનેલો ત્યારે આવેલો હતો ત્યારે આટલી બધી પબ્લિક અહીંયા નથી જોવા મળતી, પણ અત્યારે અહીંયા એટલી બધી પબ્લિક જોવા મળે છે ને તો તમે પોતાની આંખોથી જોઈ શકો છો. વિડીયોમાં તમને હું બતાવું. હું જ્યારે આવેલો ત્યારે તો માત્ર 40-50 માણસ જોવા મળ્યા હતા, પણ હવે અત્યારે અહીંયા એટલા બધા માણસ જોવા મળે છે. ના જુઓ, તિથલ દરિયા પર જોવા મળે છે તેટલા માણસો અહીંયા પણ હવે જોવા મળે છે. અહીં જેમ જેમ સમય વીતતો જતો હતો ને તેમ તેમ લોકોની સંખ્યા અહીંયા વધતી જતી હતી અને દરિયાના મોજા પણ જોરમાં બહાર આવી રહ્યા હતા.
આજનો નજારો તો કંઈક એવો હતો કે આજે હું ખરેખર ગોવામાં આવી ગયો હોઉં એવું મને થોડા સમય માટે તો લાગ્યું, કારણ કે આજે વાદળો પણ તેવા હતા અને સમય પણ તેવો થઈ રહ્યો હતો, એટલે ખૂબ સારું એવું અહીંયા લાગી રહ્યું હતું ગોવા જેવું મને. આજે અમે જે બાજુ જઈએ એ બાજુ બધી બાજુ પબ્લિક ફૂલ એન્જોય કરતી દેખાય, કારણ કે આજે છે રવિવાર, એટલે રવિવારે પબ્લિક આજે એન્જોય કરવા માટે જ અહીંયા આવેલી છે. હવે થોડા જ સમયમાં હવે સૂર્યાસ્ત થવાનો હતો, એટલે વાતાવરણ થોડું ઓરેન્જ કલરનું થવા લાગ્યું હતું. અહીંયા બેસવા માટેની પણ આ સાઈડ ઘણી ખરી એવી જગ્યાઓ પણ છે. થોડી જ વારમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું અને જે સાઈડે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો તે સાઈડે ઓરેન્જ કલરનું થવા લાગ્યું. આ સૂર્યાસ્તનો નજારો જોઈને ખરેખર આંખને ખૂબ જ શાંતિ મળે છે. ખરેખર હું આ નજારો જોવા માટે જ ઘરથી અહીંયા સુધી આવેલો હતો, કેમ કે મને આ નજારો જોવાનું ખૂબ જ ગમે છે. એટલે તમે જોઈ પણ શકો છો કે અહીંયા કેટલું મસ્ત લાગે છે આ સૂર્યાસ્તના સમયે. પછી થોડી જ વારમાં વાતાવરણ પાછું એકદમ ચેન્જ થઈ ગયું, ઓરેન્જ કલર અને બ્લેક કલરનું જેવું કંઈક થઈ ગયું, તમે જોઈ શકો છો. આજે તો વાતાવરણના અમને એટલા અદ્ભુત નજારાઓ જોવા મળ્યા ને કે આવ્યા ત્યારે કેવું હતું અને પછી કેવું હતું અને અત્યારે કેવું છે એ તમે જોઈ શકો છો. પછી થોડી જ વારમાં રાત પડી ગઈ, એટલે અમે ઘર તરફ જવા નીકળ્યા અને આ બ્રિજ ઉપર જ્યારે લાઇટ સળગાવી ત્યારે આ બ્રિજનો નજારો કેવો લાગી રહ્યો છે એ તમે જુઓ અને કોમેન્ટ કરજો સારો લાગ્યો હોય તો. જુઓ મિત્રો, પછી કેવો નજારો હતો અને અત્યારે કેવો નજારો છે એ બ્રિજ ઉપરથી તમે જોઈ શકો છો. અત્યારે એકદમ બ્લુ થઈ ગયું છે આસપાસનું વાતાવરણ. આજે એટલા અદ્ભુત નજારાઓ અમને અહીંયા જોવા મળ્યા ને ઉમરસાડી નાની માછીવાડમાં દરિયા કિનારે કે શું વાત કરું તમને. ખૂબ જ સુંદર નજારાઓ અમને જોવા મળ્યા. જ્યારે રાત પડેલી હોય, લાઇટ સળગેલી હોય ત્યારે આ બ્રિજ બહારથી કેવો લાગે છે એ બ્રિજ તમે અત્યારે જોઈ શકો છો કે આ બ્રિજ લાઇટ સળગેલી હોય ત્યારે કેવો દેખાય છે તે. બહારથી પણ આ બ્રિજ આ સમયે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અને મિત્રો, બીજી વાત એ કે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ હું આટલું જ કહું છું. હવે મળીએ આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.